હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો આપણને નાસ્તામાં છે ને પૌવા બનાવવાનું મન થયું એટલે મેં કીધું લાવ ચાલ આજે નાસ્તામાં પૌવા આપણે બનાવીએ. તો જો છૂટા છૂટા એકદમ પૌવા આપણે પલાળી લીધા હતા અને વઘાર પણ કરી નાખ્યો, ડુંગળી ટમેટા મરચાં અને માંડવીના દાણા નાખીને. અને હસબન્ડ જો તમાકુ ખાઈ ઊભો ઊભો ઉઠી ગયા ને આપણો નાસ્તો થઈ ગયો રેડી. જો પૌવા મસ્તીના છે ને, ખાવાનું મન થાય છે ને, આવી જાઓ તમે પણ. જો ચા હસબન્ડનો પણ ચા ભરી દીધો ને પછી આપણે નીકળી ગયા બજારે, કેમ કે આપણે કરવાની હતી ખરીદી. જો શું લઈ આવી જો બતાવું. જો આ છે મારા ચપ્પલ, આ છે મારા મોજડી અને પછી આવશે બાજ પ્લાઝો. આપણે તો છે ને આપણને ગમે ને એટલે આપણે તો લઈ જ લીધું પછી બધું. પછી આપણું લુક જો, સાડી કેવી લાગે છે સાડી જરા કોમેન્ટ કરજો. પછી તો હસબન્ડ કે ચાલ હવે ચાલ, સરસ જ લાગે સાડી તર, મને તો ચણા શેકી દે તું ચાલ કે. જોઈ રાહ જોઈને બેઠા હતા, કેમ કે અમદાવાદથી આવ્યા હતા સામાન લઈને બેબીને એનો બધોય. જો પછી આપણે ચણા શેકવા મૂકી દીધા, પણ તો એનાથી તો રાહ ના જોવાણી એટલે એ તો શેકા વગર ખાવા માંડ્યા, કેમ કે એને કાબુલા ચણા તો એના ફેવરેટ છે એટલે એ લઈને બેસી ગયા. જો પછી મેં હથવારો કરાવી દીધો, કીધું ચાલો હું ખવડાવવા લાગુ તમને. પછી બાબુ કે ચાલ મમ્મી જીજે ફાઈમાં જવું છે એટલે અમે તો ત્યાં ગયા, પણ જોયું ત્યાં તો દાસે જીવનમાં તો સ્નેહ મિલન હતું. પછી આવી ગયા અમે જો ઢોસા ખાવાને, એને તો ગ્રીન ગોટાળો મંગાવી લીધો. પછી તો બાકાજીકી બોલાવી જ નાખી હો, અને આને ખવડાવી જ દીધું. ચાલો એ ખાઈને કે તમે સબસ્ક્રાઈબ કરી